નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ શો સમસ્યા તમારી લડત તમારી. સમાચારોની શરૂઆત કરીએ આપણે તો ગુજરાતમાં ચોમાસાની સક્રિયતાની સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ હમણાં વરસી રહ્યો છે. અને ત્યારે આપણે વાત કરીએ તો જે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં હમણાં હાલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જ્યાં આપણે વાત કરીએ હમણાં હાલમાં તો જે હિસાબે જોયું કે જે ગુજરાતમાં હમણાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના પગલે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે અને તેને લઈને હમણાં હાલમાં સુરતમાં અત્યારે મોટા સવાલ ઉઠી રહ્યા છે એસએમસીના કામગીરી પર. કારણ કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી અને તે દોરાન હમણાં હાલમાં જ્યારે ગયા વર્ષની આપણે વાત કરીએ ત્યારે મેયર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આવતા વર્ષથી સુરતમાં પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય. છતાં પણ આ વર્ષે જ્યારે હમણાં હાલમાં વરસાદ વરસતા જ પાણી હમણાં હાલમાં ભરાઈ ગયું છે તેના કારણે હાલ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 23 જૂન 2025ના રોજ એટલે કે આજના દિવસે અમદાવાદ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં ગાજવીજ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ હતી. અને જે હમણાં હાલમાં આજે જોયું આપણે, જો કે સુરતમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ શહેરની નીચાણવાળા વસાહતોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા ઊભી કરી છે. અને જેના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ત્યારે આપણે વાત કરીએ હવે અમદાવાદની, તો અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે ગરમી અને બફારામાં રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગે આજે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ પણ શક્યતાઓ છે. હાલ આપણે વાત કરીએ તો ભારે વરસાદની આગાહી નથી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે અને નાગરિકોને બહાર નીકળતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ આપણે વાત કરીએ તો સુરત, તાપી અને વલસાડ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વધુ તીવ્ર છે. ત્યારે સુરત, તાપી અને વલસાડમાં છેલ્લા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે અને આજે પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી હતી. ત્યારે સુરતમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ સામે આવી છે. તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરતથી. જી સુનિલ, આપણે વાત કરીએ જે હિસાબે આજે જોતા છીએ કે જે વરસાદ પડ્યો છે અને એના પછી સુરતમાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જે દ્રશ્યમાં પણ અમે જોઈ શકીએ છીએ. જે હિસાબે આજે જોયું કે જે જીએસઆરટીસી છે તેમના દ્વારા બસની તમામ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલો બંધ થઈ ગઈ છે. તો આનું મુખ્ય કારણ શું છે ને અત્યારે સુરતની સ્થિતિ શું છે? સૌથી પહેલા એ અમને માહિતી આપો. જી કિશોર, હું તમને જણાવી દઉં કે સુરતમાં કાલે રાતની વરસાદ શરૂ છે ને સુરત જિલ્લાના ખાસ કરીને સુરત શહેરમાં આ વરસાદ થવાનું નામ નહીં લીધું. હમણાં હાલ વરસાદનો બંધ થયો છે થોડીક જગ્યાએ, પણ સુરતમાં જે સ્થિતિ પૂર જેવી સર્જાઈ એમ કહીએ તો કોઈ ખોટું નથી. કેમ કે સુરત મહાનગરપાલિકાએ લાખો કરોડોના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરીને મોટા વાવા લીટી હતી. અને હાલ તમને ખબર જ છે કે ગયા વર્ષે તે મેયર છે અને કમિશનર છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે આ જે ખાડી પૂર આવે છે અને પૂરમાં જે પાણી ભરાય છે સુરતમાં, અમે એવી કામગીરી કરીશું કે આ થશે નહીં. પણ સુરતને પહેલા જ વરસાદમાં આ કામગીરી પર સવાલો ઉભો કર્યા છે કે સુરત મહાનગરપાલિકાની આજે લાખો કરોડ રૂપિયા ખર્ચ કરીને આજે કામગીરી કરવામાં આવી છે, શું આ યોગ્ય કરવામાં આવી છે? કેમ કે તમે જો આજે આખા દિવસના જે અહેવાલ આપણો હતો અને આજે તમે દ્રશ્ય પણ દેખાયા છે, વિઝ્યુઅલ પણ છે આપણી પાસે, કે સુરતમાં ઘૂંટણથી વધારે રોડ રસ્તાઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની પ્રક્રિયા ત્યારે અહીંયા સુરતમાં બધી સ્કૂલોને બપોરની સવારની પાડીની સ્કૂલને છુટ્ટી આપી દેવામાં આવી હતી. ત્યારે બપોર પછી સ્કૂલમાં રજા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની જે બસો છે એટલે સુરતથી ચાલતી જેટલી બસો છે એને સ્થગિત કરવામાં આવી હતી. અને અંદર જે સુરતમાં આવનારી અથવા જનારી બંને બસોને સ્થગિત કરતા, જેના જે મુસાફરો હજારોની સંખ્યા મુસાફરો અટવાયા હતા. કેમ કે ઘણા લોકોએ પોતાને વતને જવું હતું, કોઈ કોલેજ જવું હતું, કોઈ સ્કૂલે જવું હતું, કોઈ પોતાના કામ ધંધા જવું છે.
આવી પરિસ્થિતિ આજે સુરતમાં જો એ પહેલા દિવસે તમે ભાટેરા જેવા વિસ્તારમાં જાઓ જ્યાં ખાડીની બાજુમાં જે વિસ્તારો વસેલા છે તો પંચશીલ નગરમાં લોકોના ઘરના અંદર પાણી ભરાઈ ગયા હતા. હા, પહેલા વરસાદમાં હજુ સુધી ને આખી ઘટનામાં સૌથી મોટી વાત જોવા મળી કે સુરત મહાનગરપાલિકા કતારગામ, વરાછા, આઠવા ઝોન, લિંબાયત ઝોન હોય કે આ અડાજણ હોય કે રાંદેર, આ બધી જે ઝોનો વેસુ છે આ બધા વિસ્તારમાં પાણી ભરાયા પણ ત્યાં પણ સુરત મહાનગરપાલિકાની ટીમ કાર્યરત કે કામ કરતી નજરે પડી નથી. એટલે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું સુરત મહાનગરપાલિકા ખાલી આ જે કામગીરી બતાવવા પરથી જ કરી રહી છે કે આ ઘટના પહેલા દિવસે આ છે તો હજુ આવનારા સમય 4 મહિનાનું ચોમાસુમાં સુરતવાસીઓની શું હાલત થશે? આજે તમને કહું, સુરતને કેટલીક માર્કેટોમાં, દુકાનોમાં પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનો કપડા વેપારીઓનું, કટરરી દુકાનો તેમજ રાશનની દુકાનો નુકસાન થયું છે. એ નુકસાનની ભરપાઈ કોણ કરશે? આવા ઘણા પ્રશ્નોથી લોકો, વેપારીઓનું રુદન સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યા હતા. સુરતના પહેલા વરસાદમાં આ ઘટનાના લીધે સુરત મહાનગરપાલિકાની કામગીરી પર એક પ્રશ્ન ઉઠ્યો છે, આક્ષેપ થઈ રહ્યો છે. આગળ શું થશે એ લોકો ત્રાહિમામ થયા અને લોકોનો પ્રશ્ન છે કે આવતા 4 મહિનામાં અમારી સાથે શું થશે? જી સુનિલ, આપણે વાત કરીએ તો જે હિસાબે ત્યાં સ્થાનિક જે લોકો છે તે લોકોને જે હેરાની અને પરેશાની ભોગવવી પડી રહી છે, જે સ્થાનિક લોકો છે તે લોકોને કાફે તે આપણે વાત કરીએ તો એ લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. નીચાણવાળા જે વિસ્તારો છે તે ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગઈ છે, દુકાનો સુધી પાણી જે પહોંચી ગઈ છે, અમુક લોકોના ઘરમાં ત્યાં એ લોકોના રસોડા સુધી પાણી પહોંચી ગયું છે. જે ગટરનું પાણી છે તેને લઈને સ્થાનિકો કયા પ્રકારે તકલીફ ભોગવી રહ્યા છે અને એ લોકોની શું માંગ છે? કિશન, તમને જણાવી દો, આજે ગટર જે ડ્રેનેજ લાઈનની સફાઈની કામગીરી છે જે યોગ્ય રીતે ન થઈ હોય એવું લાગી રહ્યું છે. જો યોગ્ય રીતે થઈ હોય તો આ ડ્રેનેજનું જે પાણી બેક મારી નીચલા વિસ્તારોમાં અને ખાડીની આજુબાજુના વિસ્તારો જે પાણી ગટર લાઈનનું પાણી બેક મારી રહ્યું છે અને લોકોના ઘરમાં ઘૂસી જેમાં તેમનું ખાવા પીવાનું, રાશન, ખાદ્યની સામગ્રી હોય કે એમના ઇલેક્ટ્રિક, ફ્રીજ, ટીવી એવી વસ્તુ હોય તે બગડી ગયા છે. લોકોનો જે દુકાનો છે એ લોકો લાખો રૂપિયાનું નુકસાન થયો છે. લોકો ત્રાહિમામ થઈ ગયા. સુરત મહાનગરપાલિકા પર આક્ષેપ કરી રહ્યા છે કે શું આજ સુધી અહીંયા પૂર નહીં આવતું, પણ હાલ સુરત મહાનગરપાલિકા એવી કામગીરી કરી છે કે પ્રથમ વરસાદમાં જ અમારા ઘરના અંદર પાણી અને દુકાનોમાં પાણી ભરાય. લોકો પોતાનું આ નુકસાન કેવી રીતે સહન કરશે ને શું આ લોકોને નુકસાન સરકાર કે મહાનગરપાલિકા લોકોની કોઈ જાતની મદદરૂપ થશે? એવા ઘણા પ્રશ્નોથી લોકો ત્રાહિમામ છે. જી સુનિલ, હમણાં હાલમાં જે હિસાબે આપણે વાત કરીએ તો જે સુરત એસએમસી દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરીને લઈને, તો શું એ પ્રકારે કંઈ કામગીરી જોવા મળી છે? કારણ કે જ્યારે આજે પહેલા જ વરસાદમાં સુરતમાં આ પ્રકારની જ્યારે સ્થિતિ સર્જાઈ છે, જ્યારે લોકોને હાલાકી ભોગવી પડી રહી છે, ઘૂંટણસોમાં પાણી ભરાઈ ગયું છે, તે તમામે તમામ વસ્તુ જ્યારે દાવાઓ કરવામાં આવ્યા હતા તો શું કામગીરી કરવામાં આવી છે? કિસાન, સુરત મહાનગરપાલિકાએ હજારો કરોડનો પ્રોજેક્ટ કરીને રૂપિયાનો વેડફીને પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી. એમનું કહેવું હતું કે સુરત આવનારા ચોમાસા માટે પ્રી મોન્સૂન મહાનગરપાલિકા દ્વારા આ કામ દર વર્ષે કરવામાં આવે છે કે આવનારા સમયમાં, વરસાદના સમયમાં વરસાદી નાળું અથવા ડ્રેનેજ લાઈનોમાં જે પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને ગલી મહોલ્લા રસ્તાઓમાં એ પાણી ના ભરાય તેવી કામગીરી માટે લોકો કરતા હોય છે. લેકિન આ કામગીરી એકદમ નિષ્ફળ રહી છે. આજના પહેલા વરસાદે બતાવી દીધું છે કે આજની જે કામગીરી છે નિષ્ફળ ગઈ છે. આજે સુરતના ખૂણે ખૂણે દરેક શહેર જેટલા મોટા એરિયા હોય કે નીચલા ઊંચાવાળા નીચલા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાઈ ગયા. લોકોના ઘરે ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું. લોકોને વિચારવા પાડી દીધું કે સુરત મહાનગરપાલિકાએ કામગીરી કરી છે કે ખાલી સોશિયલ મીડિયામાં કે મીડિયામાં મોટા મોટા વાયદા જ કર્યા છે, એ પણ એક પ્રશ્ન થયો છે. તો જી આપણે વાત કરીએ તો જે હિસાબે આપણે ગયા વર્ષે જોયું હતું કે જે ચોમાસું જ્યારે આવે છે ત્યારે ઘણી બધી જગ્યાએ એવું પણ જોવામાં મળ્યું હતું કે જે ગટરના ઢાંકણાઓ ખુલ્લા હતા અને હાલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે, એવામાં જો કદાચ કોઈ જાનહાનિ થાય કે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ? જી સુનિલ. 100% કિશન, તમને જણાવી દઉં, ગયા વખતે પણ આ વરસાદના કારણે સુરતમાં 2 થી 3 જણાનું ડૂબીને, બાળકોનું ખાડીમાં ડૂબીને પડી જતા, વરસાદી પાણીમાં ડૂબીને પડી જતા પણ મૃત્યુ થયા હતા. જો આવી કોઈ ઘટના બને તો સુરત મહાનગરપાલિકા પોતાના હાથ ઊંચા કરતા કોઈ થાકતી નથી ને ઊંચા કરી દેશે, એમાં કોઈ નવી વાત નથી. દર વર્ષે આ ઘટના થાય છે ને સુરત મહાનગરપાલિકા
આટલું બધું થવા પછી પણ કેમ આ યોગ્ય રસ્તો નથી કાઢી શકતી એ સૌથી મોટો પ્રશ્ન છે. આજે સુરતમાં પ્રથમ વરસાદ થયો અને પ્રથમ વરસાદમાં જે સ્થિતિ સર્જાઈ એ ખૂબ દયનીય છે. તો તકલીફ છે. આજે ઘણા લોકોને આનાથી તકલીફ થઈ છે. જે નીચલા વિસ્તારના લોકો છે ત્યાં આજે પાણી ભરાય છે. જો એ પાણી આજે ઉતરશે નહીં તો રોગચાળો ફેલાય એવી કન્ડિશન છે. ત્યારે એસએમસી એ પાણી નીકળવા માટે ક્યારે પ્રયત્ન કરશે, ક્યારે ત્યાં સાફ સફાઈ કરશે? કેમ કે હવે ચોમાસું જો સુરતમાં રેગ્યુલર પકડશે તો આવનારા સમયમાં આ પાણી ભરાવાની ઘટનાઓ વધશે, આ ખાડી પૂરની ઘટનાઓ વધશે. જો આવી રીતે થશે તો સુરત મહાનગરપાલિકાની જે આ કામગીરી છે એના પર પ્રશ્ન થાય છે. અને સુરત મહાનગરપાલિકા આ કેવી રીતે લડશે ચોમાસામાં તે સૌથી મોટો પ્રશ્ન થાય છે. જો સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો કિશન પહેલા વરસાદમાં જે આજની સ્થિતિ છે સ્થિતિ ના સર્જાઈ હોત. જી, આપણે વાત કરીએ તો જે હિસાબે ભાટેના વાળો જે વિસ્તાર છે, ભાટેના પાસે હમણાં હાલમાં જે પાણી ભરાયું છે અને એના પછી હમણાં હાલમાં આ પ્રકારની તમામ તકલીફ જોવા મળી હતી. અને હાલમાં અમારી સાથે કપરાડાથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જગદીશ બોંગે. જગદીશ, હમણાં હાલમાં આપણે વાત કરીએ તો વલસાડ અને કપરાડા બાજુ અત્યારે શું સ્થિતિ છે? સૌથી પહેલા એ માહિતી આપો વરસાદને લઈ. જી સર, સવારથી જ કપરાડામાં જે વરસાદી માહોલ જામ્યો હતો, પરંતુ જે વરસાદ થવો જોઈએ તેવો વરસાદ નથી. પરંતુ વરસાદ હાલે ભરપૂર વરસાદ છે અને જે પહાડી વિસ્તાર છે ત્યાં ભરપૂર વરસાદ છે. જે ખેડૂતો છે એ ખેડૂતો હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અને જે ખેડૂતો છે અત્યારે અહીંયા આગળ જોઈએ તો પહાડી વિસ્તાર છે. પહાડી વિસ્તારની અંદર મોટા ભાગે ચોમાસામાં જ ખેતી કરતા હોય છે, ચોમાસાના જ ખેતી પર નિર્ભર હોતા હોય છે. અને જે ખેડૂતો છે એ ખેડૂતો હાલ ખેતીના કામે હાલે જોતરાય છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સર જી, આપણે જગદીશ વાત કરીએ તો જે હિસાબે હમણાં હાલમાં વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતો જે છે તે ખેડૂતોમાં ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે. આપણે એના સિવાય વાત કરીએ તો હમણાં હાલમાં જે પાણીની અમુક ટાઈમ ત્યાં સમસ્યા કંઈ સર્જાય છે, પાણી કંઈ ભરાવાની સમસ્યા સર્જાઈ હોય કે એવા કંઈ દ્રશ્યો જોવા મળ્યા છે આપણને? જી સર, પાણીની જે ભરાવ જેવો તો અત્યારે દેખાતો નથી. કેમ કે અત્યારે જે પાણી કોઝવે પર ચડતું હતું તે પાણી અત્યારે ચડ્યું નથી. જેવું પાણી વરસાદ આવે છે જે નીચાણવાળા જે લો લેવલ કોઝવે પુલો છે એ ડુબાણમાં રહેતા હોય છે. પરંતુ હાલે તંત્ર દ્વારા જે નીચાણવાળા પુલો તે ઊંચા બનાવાયા છે. કેટલીક જગ્યાએ હજુ બાકી છે, પરંતુ વરસાદ જેવો પડ્યો તેવો હજુ પડ્યો નથી. જેથી કરીને જે લો લેવલ કોઝવે તે હજુ પણ ડુબાણમાં રહ્યા એવા દ્રશ્યો હજુ સામે આવ્યા નથી. જી સર, આપણે વાત કરીએ ખેડૂતોની, તે ખેડૂતોમાં અત્યારે જે હિસાબે જોયા હતા કે જે ગરમીના કારણે જ્યારે વધારે ગરમી પડતો હતો ત્યારે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અમુક ટાઈમ નુકસાન પણ થયું હતું, જેના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હતા, ખેડૂતો હેરાન અને પરેશાન બન્યા હતા. ત્યારે આ વરસાદ આવતા અત્યારે ખેડૂતોમાં શું માહોલ છે? ખેડૂતો અત્યારે વાવણી કરી રહ્યા છે, શું છે સમગ્ર માહિતી આપો. આ વિસ્તારની અંદર જો સર વાત કરીએ તો અહીંયા આગળ જે મોટાભાગના જે ખેડૂતો છે અત્યારે જે પાકો ચોમાસાની અંદર પકાવતા નાગલી છે, વરાઈ છે, અડદ છે અને ડાંગરની વાવણી મોટા ભાગે કરતા હોય છે. પરંતુ હાલે વરસાદી માહોલ જે જામ્યો છે ને જે ખેડૂતો છે એ ખેડૂતો અત્યારે ખેતીના કામે જોતરાયા છે અને ખેડૂતોમાં હાલે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી સર. જી, આપણે સુનિલભાઈ વાત કરીએ તો જે હિસાબે હમણાં હાલમાં જોયું કે જે ખાડીપુરની જે વિસ્તારો છે ભાટેનામાં, તે ભાટેનામાં પાણી જે ભરાય છે, જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તેનું મુખ્ય કારણ શું છે? નિકિશન, તમને કેવું કે જે ઉપરી લેવલથી જે ઉપલા વિસ્તાર છે તેને ખાડી જઈને દરેક નદીમાં મળતી હોય છે, પાછળ જઈને દરિયામાં મળતી હોય છે. તે સુરતથી તાપી અને બધી વિસ્તારથી આવતી હોય છે ને આ મેઇન જગ્યા શહેરના વચ્ચે પસાર થઈ રહી છે. આ ખાડીનો ઉપરથી જેટલું ઉપરવાળા વિસ્તારનું પાણી આ ખાડીમાં આવે છે, તેમજ આ ખાડીનું જે પાણી આવે છે તે જે નીકળવાની ક્ષમતા તેનાથી વધી જાય છે. આની જે ક્ષમતા વધવાના કારણે આ પાણી બહાર બેક મારે છે અને લોકોના ઘર સુધી જાય છે. આજુબાજુ જે વિસ્તારમાં લોકો રહેતા છે નીચલા વિભાગમાં, તે લોકોના ઘરે આ પાણી અને તેના રોડ રસ્તામાં ભરી દેવામાં આવે છે. અને આના કારણે જ આ ગટરોમાંથી પણ આ પાણી બેક મારે છે અને ખાડીના ઉપરથી પણ બેક મારે છે. ખાડીપુર આના લીધે આવે છે સુરતમાં, ને દર વર્ષે આ ખાડીપુરના લીધે હજારો લોકોને સ્થળાંતર કરવું પડે છે. ને શું આ સમયે હમણાં હાલ પહેલા દિવસે આ જે ઘટના જોવા મળી તેના પછી સુરત મહાનગરપાલિકા સ્થળાંતર કરાવશે કે શું કરશે એ આગળ જોવાનું રહ્યું. કિશન જી, આપણે હાલ હવે અમારી સાથે વડોદરાથી બી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી. હિમાંશુ, આપણે વાત કરીએ તો જે હિસાબે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે, સુનિલ, આપણે વડોદરાની આપણે પછી વાત કરીશું. હમણાં હાલમાં જે વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાં જે સ્થાનિક લોકો છે જે ભાટેના વિસ્તારના, તે લોકોની શું માંગ છે? જે સ્થાનિક લોકોની એ માંગ હતી કે સુરત મહાનગરપાલિકા યોગ્ય રીતે ડ્રેનેજ સાફ કરવામાં આવે. ડ્રેનેજ લાઈન સાફ કર્યા પછી ત્યાં જે ભરાયેલું પાણી છે પહેલા કાઢવામાં
રોગચાળો ના ફરે ત્યાંથી સફાઈ કરવામાં આવે, લોકોને જો આ લોકોથી ના થતું તો એ લોકોને ત્યાંથી સ્થળાંતર કરીને કોઈ સુરક્ષિત જગ્યામાં મૂકાય, જેથી બાળક તેના પરિવાર સુરક્ષિત રહી શકે તેવી માંગણી તેના સ્થાનિક લોકોની હતી. જી હાલ હવે અમારી સાથે જે હિમાંશુ જોડાયા છે વડોદરાથી. હિમાંશુ, હમણાં હાલમાં આપણે વાત કરીએ તો વડોદરામાં શું સ્થિતિ જોવા મળી રહી છે વરસાદની? સૌથી પહેલા માહિતી આપો. જી હિમાંશુ, આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? વડોદરામાં વરસાદના કારણે હાલમાં શું સ્થિતિ છે, પહેલા એ માહિતી આપો. હિમાંશુ, આપને મારો અવાજ સંભળાય છે? કંઈક ટેકનિકલ ખામીના કારણે અત્યારે હિમાંશુ જોડાઈ શકતા નથી. હિમાંશુ, આપને મારો અવાજ સંભળાય છે? હિમાંશુ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હેલો. જી, આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં હમણાં હાલમાં શું સ્થિતિ છે? જી સુનિલ, આપણે વાત કરીએ હમણાં હાલમાં સુરતની જ તો સુરતમાં જે હિસાબે ત્યાં સ્થાનિકોની જે માંગ છે તેને લઈને ત્યાંના જે અધિકારીઓ છે, તંત્ર તરફથી અત્યારે કયા પ્રકારે એ લોકોની કાર્યવાહી કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે કે તંત્ર તરફથી શું જવાબ આપવામાં આવી રહ્યો છે? કિશન, તમને જણાવ્યું કે આખા દિવસમાં આટલો મોટો વરસાદ રહ્યો, સુરતની કેટલીક જગ્યાએ ખાડીપુર ને કેટલીક જગ્યાએ પાણી ભરાવ, રસ્તાઓમાં નદીઓ વહેતી હતી, પણ સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ અધિકારી કે કર્મચારી આ ઘટના સ્થળે દેખાયા નથી. પરંતુ સુરત જે કમિશનર છે તે એક સ્ટોર રૂમ બનાવ્યું છે, તેમને આખું જ વોચ રૂમ બનાવ્યું છે, તેમાંથી એ વોચ કરતા હતા સુરત મહાનગરપાલિકાના વિસ્તારના કે આમાંથી જોવામાં આવે છે કે કઈ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે, ક્યાંથી કઈ રીતે નિકાલ કરીશું, એવા એક વિઝ્યુઅલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમાં કમિશનર શ્રીએ નિવેદન આપ્યું હતું કે એ વોર રૂમ જે એમણે બનાવ્યું છે તેમાંથી કરતા, પણ હાલ હમણાં કોઈ જાતની આ લોકો જે ખાડીપુર ભર્યા છે તેના માટે કોઈ જાતની અહેવાલ કે વાતો સુરત મહાનગરપાલિકાએ કોઈ વસ્તુ કરી નથી. હમણાં હાલ કોઈ વાયદો કે કોઈ વસ્તુ જાહેરાત કરવામાં આવી નથી. કિશોર જી, હાલમાં જે સ્કૂલો જે આજે બંધ કરવામાં આવી હતી અને જે જીએસઆરટીસીની જે બસ સુવિધાઓ છે તે પણ જે બંધ કરવામાં આવી છે, તેને લઈને અત્યારે શું જાહેરાત કરવામાં આવી છે કે ક્યાર સુધી એ બંધ રહેશે? કારણ કે જે બસ સુવિધાઓ છે, જે બસ બંધ થઈ જાય છે તો ઘણા બધા મુસાફરો એવા છે જે લોકો અટવાઈ ગયા છે. જી કિશન, મને બતાવી દો, ગુજરાત જીઆરટીસીની જે બસો છે એ રદ એટલે કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભરપૂર હતો, જ્યાં સુરતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો અને સુરતમાં જે વરસાદ મળ્યો જોવા, જેના લીધે બસોનું અવર જવર રોકવામાં આવ્યું હતું અને આ બસોના લીધે ઘણા મુસાફરો અટવાયા હતા. મુસાફરોને ખબર નહીં હતી ઓચંતો આ બસો રોકાઈ ગઈ હતી. ખાસ કરીને તમને જણાવી દઈએ, આ બસો હમણાં જેનો વરસાદ હમણાં હાલ બંધ થયો છે, જો બંધ થશે તો વહેલી તકે આ બસો ચાલુ કરવામાં આવશે અને લોકો પોતપોતાના કામે અથવા ઘરે પહોંચી જશે. જી હિમાંશુ, આપને અમારો અવાજ સંભળાય છે? જી, અવાજ સંભળાય. જી હિમાંશુ, આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં હમણાં હાલમાં શું સ્થિતિ છે? વડોદરા સ્થિતિ વિશે જણાવો કિશન, કે અત્યારે લગાતાર 4 વાગ્યાથી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. આજે વડોદરા તેમજ મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં આજે 4 વાગ્યાથી હમણાં ધોધમાર વરસાદ હમણાં હાલમાં વરસી રહ્યો છે. જી, આપણે વાત કરીએ જે હિસાબે વડોદરામાં દર વર્ષે જે સ્થિતિ જે નિર્માણ થાય છે, જે પાણી ભરાવાની જે સ્થિતિ નિર્માણ થાય છે, આપણે ઘણીવાર જે જોયું છે કે વિશ્વામિત્રી જે છે, વિશ્વામિત્રી નદીના કારણે પણ જે મગર જે રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે, આ વખતે એને રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તંત્ર તરફથી? જી, ગયા વખતે પ્રમાણે તમે જોયું હશે કે સમગ્ર વડોદરા પાણીમાં ભરપાવ થઈ ચૂક્યું હતું. વિશ્વામિત્રીમાં જે એની 32 ફૂટની જે લિમિટ છે વિશ્વામિત્રીની, જે આજવા સરોવરમાંથી 130 મીટરની ઉપર પાણી જાય, 130 મીટરની ઉપર, એટલે ઓટોમેટિકલી એનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે અને તેના કારણે વિશ્વામિત્રીના નદી જે છે એ સર્પાકાર રીતે સમગ્ર વડોદરામાંથી વહે છે અને તેના કારણે વડોદરામાં ગયા વર્ષે પાણીનો પૂરનો પ્રભાવ સર્જાયો હતો,
જે અનુસંધાને ગુજરાત સરકારે એ વાતને ખૂબ જ ગંભીરતાથી લઈને આ વખતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ જે લોન્ચ કર્યો છે તેના વિશે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેની હમણાં જ થોડા દિવસ પહેલા જ એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 100 દિવસની અંદર વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે. તે અનુસંધાનમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીને પહોળી તેમજ ઊંડી કરવામાં આવી છે, તેમજ જે દબાણો હતા તે દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે. હમણાં તાજેતરમાં જ મુખ્યમંત્રીએ પણ પોતે ખુદ રૂબરૂ આવીને નિરીક્ષણ કર્યું હતું. જે આ વખતે તંત્ર દ્વારા તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે વિશ્વામિત્રી નદીના જે પૂર છે તે વડોદરામાં નહીં પ્રવેશે અને વડોદરાની પ્રજાને પૂરથી મુક્તિ મળવામાં આવશે. જી હિમાંશુ, આપણે વાત કરીએ તો હમણાં હાલમાં આજે જે હમણાં વરસાદ વરસી રહ્યો છે, જે હિસાબે આપણે જોયું કે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ છે, વડોદરામાં અત્યારે શું સ્થિતિ છે? વડોદરામાં અત્યારે કઈ છે પાણી ભરાવાની કંઈક ઘટના બની છે કે એ પ્રકારની કોઈ પણ ઘટના સામે આવી છે, પ્રકાશમાં આવી છે? ના, હજુ હાલમાં વડોદરામાં કોઈ જગ્યા પર પાણી ભરવાની ઘટના એટલી બધી સામે નથી આવી, કેમ કે વડોદરામાં હજુ ગઈકાલે જો જોવામાં આવે તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, જે ખેતી માટે અતિ ઉત્તમ હતો. બાકી એવો કોઈ ધોધમાર વરસાદ ગઈકાલે વડોદરામાં પડ્યો નથી. આજે 4 વાગ્યાથી લગાતાર વરસાદ ચાલુ છે. હમણાં 6 વાગ્યાનો સમય છે, ત્યાં સુધી પણ જનજીવન થોડું ખોરવાયું છે. તેના કારણે લોકોને તકલીફ પડી રહી છે. જે વડોદરાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં થોડી પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે, પણ હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે મોટો બનાવ બન્યો નથી. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી આ વખતે બહુ ધ્યાનપૂર્વક કરવામાં આવી છે અને આ વખતે તંત્ર દ્વારા ખૂબ એવા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે આ વખતે પૂરના પાણી વડોદરામાં નહીં પ્રવેશે અને જે જગ્યાઓ પર જ્યાં પાણી ભરાતા હતા ત્યાં આગળ સ્થાનિક જાગૃતકો દ્વારા એની ફરિયાદો કરવામાં આવી છે. તંત્ર દ્વારા ખૂબ આવી છે કે આ સમય ધ્યાન થશે તે વડોદરામાં જો હજુ જી જગદીશ, હું આપની પાસે આવીશ. હમણાં હાલમાં જે હિસાબે વાત કરીએ આપણે ઠેર ઠેર જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં, જે સમગ્ર જિલ્લાઓમાં પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને હમણાં હાલમાં વાપી, વલસાડ તરફ આપણે વાત કરીએ કપરાડાની, તો પ્રી મોન્સૂન કામગીરી શું કરવામાં આવી છે? પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા કઈ રીતે કરવામાં આવી છે? જી સર, ધરમપુર અને કપરાડા વિસ્તારની જે વાત કરું તો જે મુખ્ય માર્ગ છે, જે ધોરી માર્ગ માનવામાં આવે છે, ત્યાં ટ્રાન્સપોર્ટ મોટાભાગના વાહનો પસાર થતા હોય છે, પરંતુ એ રસ્તા બધા પધારી ગયા હતા. અત્યારે જે 2 દિવસ અગાઉ જે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ એ રસ્તાની મુલાકાતે રાત્રિ દરમિયાન આવ્યા હતા અને એ તંત્ર દ્વારા જે તડામાર તૈયારી સાથે એ રસ્તાઓની કામગીરી ચાલુ કરી છે. હજુ પણ જે કેટલાક રસ્તાઓ છે એ રસ્તાઓ ધોવાના કારણે જે વાહન ચાલકો છે એ લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. સર જી જગદીશ, આપણે વાત કરીએ તો જે ધરમપુર જે વિસ્તાર છે, ધરમપુર તરફ જે ઘાટીઓ છે, જે પહાડો છે, તે તરફ જે સહેલાણીઓ છે તે લોકો બી ઘણા બધા આવતા હોય છે ફરવા માટે, તો તેને લઈને આહવા ડાંગ વિસ્તારમાં, ધરમપુર વિસ્તારમાં, તો તે તરફ હમણાં હાલમાં તંત્ર દ્વારા કયા પ્રકારની તાકેદારીના ભાગરૂપે શું ચેતવણી આપવામાં આવી છે કે લોકોને શું હમણાં હાલમાં સજેશન આપવામાં આવી રહ્યું છે? જી સર, વાત કરીએ તો અત્યારે જે ધરમપુર ને કપરાડો એ સહેલાણી માટે, પ્રવાસી લોકો આવતા હોય છે ને ત્યાં આગળ તંત્ર દ્વારા જે ધોધ છે, ધોધના નજીક જે છે ત્યાં આગળ ન જાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી છે. અને જો ઉપરવાસમાં જો વધુ વરસાદ આવતો હોય તો જે કપરાડા તાલુકા મધુબન ડેમ આવેલ છે ત્યાં આવક વધતી હોય છે અને નીચાણ જો વિસ્તાર છે ત્યાં આગળ પાણી છોડવામાં આવતો છે અને તંત્ર દ્વારા જે નીચાણવાળા જે વિસ્તારના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવતા હોય છે. જી સર. જી સુનિલ, આપણે વાત કરીએ હવે સુરતની, તો સુરતમાં અત્યારે જે હિસાબે આપણે જોયું કે આજે પાણી જે ભરાઈ ગઈ છે, તો એ પાણી ક્યાર સુધીમાં ઉતરશે એનું કંઈક તંત્ર દ્વારા કંઈક કહેવામાં આવ્યું છે કે શું છે? જી કિશન, ચોક્કસથી જ્યારે વરસાદ હમણાં સુધી ચાલુ છે, હાલો અડધો કલાક એવું થયું છે કે અલગ વિસ્તારમાં કોઈ જગ્યાએ વરસાદ ચાલુ છે, કોઈ જગ્યાએ નથી, પણ જો વરસાદ રોકાશે તો ચોક્કસથી આ પાણી ઉતરશે. જો વરસાદ નહીં રોકાશે, રાત્રિ દરમિયાન વરસાદ થશે તો આ ખાડી પૂર વધી શકે છે અને જો એસએનસી આમાં તરત પગલાં નહીં લે તો પૂર જેવી સમસ્યા સુરતમાં ફરી વાર ઉપસી શકે છે. જી ધન્યવાદ સુનિલ અમારી સાથે જોડાવા માટે, ધન્યવાદ હિમાંશુ અમારી સાથે જોડાવા માટે, અને જગદીશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે. તો હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે ગુજરાતમાં
જે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી અને જેના પગલે હમણાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરતમાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની જે સમસ્યાઓ સર્જાઈ છે, જે આપણે વાત કરીએ તો સુરતમાં જે જોયું કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં લોકોના રસોડા સુધી પણ પાણી ભરાઈ ગયું છે. અને એના પછી આપણે વાત કરીએ તો વડોદરામાં પણ આ વખતે જે હમણાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ગયા વર્ષની જેમ કશે બી પૂરની સ્થિતિ નહીં સર્જાશે, કારણ કે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે તેને પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને એના કામગીરી હમણાં હાલમાં ચાલુ છે, જેને લઈને તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યા છે. તો હાલમાં અત્યાર માટે બસ આટલું જ. બાકી તમામ નવા માહિતી માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.